अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाई मजामां ने? तो स्वागत छे तमारा बधाईनुं आपणा न्यू व्लॉगमां। अत्यारे बस आपणे असर पડીને બેઠા છીએ અને જરૂરી કામ છે એટલે અત્યારે મારે જવું પડે છે બારે। આજે છે ને હજી આપણે ઇફતારીની તૈયારી કે કાંઈ કર્યું નથી। હવે જોઈશું થાય છે ને કે બહારથી લઈ લઈશું ને કા પછી છે ને મમ્મી એમ કહે છે કે જો તું એને કે જાસ એટલે તને મોડું થઈ જશે, હવે તું રોજા ખોલવા સુધીમાં જ આવીશ તો અહીંયા કરી લેજે ઇફતારી। તો હવે શું નક્કી થાય છે બેયમાંથી ગમે એક કંઈક તો નક્કી કરશું જ। મમ્મી કહે છે કે ના કે અહીંયા કે તું આવતી રહેજે ડાયરેક્ટ કે તું તારું કામ પતાવતી આવી કે હું કરી નાખીશ। તો મેં કીધું કે ચાલો હવે જોઈશું શું કરી છીએ આપણે। તો પછી હવે વિચાર કરું છું કે બહારથી લઈ આવી કે મમ્મી ના મમ્મીને જ કહી દઈશું, હાલો ને અહીંયા જ કરી લેશું, કેમ કે ઘર છે જ આપણું બાજુમાં જ। તો મમ્મીને કહી દઈશ કે હાલો હું ડાયરેક્ટ અહીંયા જ આવતી રહીશ। તો અને હા એને છે ને તે મમ્મીને એ કહી દે, ગુડ્ડુને એ કહી દઈશ મારી બેનને કે તું જી બનાવ ને એની થોડીક રેસીપી પણ શૂટ કરી લેજે તો આપણું વ્લોગ પણ કન્ટિન્યુ થઈ જાય। તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો આપણે થોડીક વાર પછી મળીએ। હું મારું છે ને જરાક જરૂરી કામ છે એટલે જવું પડે છે ને કે હું રોજામાં બહાર ના જાઉં, મારાથી ના થાય છે, બહારના ધોળા ના થાય આપણાથી, એટલે જવું પડે એમ જરૂરી છે, એટલા માટે થઈ અને જાઉં છું। પછી આપણે છે ને આગળ વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહેજો અને શું થાય છે ને શું નહીં આગળ તમને અપડેટ આપું છું હું। ચાલો બધા થોડીક વાર પછી મળીએ આપણે। તો ચાલો ફ્રેન્ડ્સ, જો મમ્મી અહીંયા વડા બનાવવા માટે થઈને બેસી ગયા છે તો સૌથી પહેલાં તો બટેકાને છીલી લેશે, બાફીને રાખ્યા છે। બટેકા છીલાઈ ગયા બાદ હાથથી મેશ કરી દેશે કે હાથથી મેશ કરી અને ત્યારબાદ તેની અંદર બધી જાતના મસાલા એડ કરવાના છે। મસાલા એ જ આપણા બેસિક ઘરના જે મસાલા હોય ને એ જ, અને તે છતાંય તમને કંઈ અલગ ફ્લેવર એમ કે સ્વાદ કોઈ અલગ પસંદ હોય, કોઈ મેગી મસાલાનું હોય કે કોઈ આનું જે આપણને મસાલાનું, તો એ પણ આપણે અંદર એડ કરી શકીએ છીએ। પણ અત્યારે મમ્મી તો ઘરના નોર્મલ મસાલા જ અંદર એડ કરે છે। જો આ સૌથી પહેલાં છે ને એ જીરું ખાંડીને રાખ્યું હતું ને એ નાખ્યું છે અને કોથમરીનો ડબ્બો ભેગો લઈ લીધો છે એ નાખવા માટે થઈને। પણ અહીંયા સૌથી પહેલાં જો મમ્મીએ ચટણી નાખી છે, મરચાંની ભૂકી નાખી છે, જેટલી આપણને આપણા ટેસ્ટના અકોર્ડિંગ કે જેટલું આપણે તીખું ખાતા હોય ને એટલું। પછી જરાક એક હળદર નાખી છે અને થોડુંક એક ધાણા જીરું પાવડર। તો એ બધી વસ્તુ આપણે એ બેસિક મસાલા આપણે એડ કરી દેવાના છે અને ત્યારબાદ અલગ કોઈ તમને ટેસ્ટ પસંદ હોય તો એ પણ નાખી દેવું। જો સાઈડમાં મરચાં પણ રાખ્યા છે, એ કાપ્યા નહોતા પણ કાપીને પછી મમ્મીએ એડ કરી દીધા હતા અને ત્યારબાદ એ કોથમરી પણ એડ કરી। એના હાથ ભરેલા હતા ને એટલે એ રાખી દીધું, પછી છેલ્લે એડ કર્યા હતા, મને ખબર છે કેમ કે મારી મમ્મીની રેસીપીની મને તો ખબર જ હોય ને। અને ત્યારબાદ એ નાખ્યું છે મીઠું। મીઠું આપણા ટેસ્ટના અકોર્ડિંગ નાખી લેવાનું અને એ બધી જ વસ્તુ નાખી અને સરસ રીતે હાથથી મિક્સ કરી લેવાનું। મમ્મીએ જેમ દેખાડે છે ને એવી રીતે જ, કેમ કે મને ખબર જ હોય કે મારા ઘરમાં શું બનતું હોય ને કેવી રીતે બનતું હોય, એટલે મને અનુભવ હોય ને આટલા વર્ષ કાઢ્યા હોય એટલે। હું છે ને બહારે ગઈ હતી તો મને મોડું થઈ ગયું હતું આવવામાં, તો પછી લેટ થઈ ગયું તો મમ્મી કે હવે તારે છે ને કે ઘરે કે રાંધવાને ક્યારે બેસીશ? નકર મેં કીધું કે વાંધો નહીં તો ફ્રૂટથી ને એનાથી આપણે રોજું ખોલી લેત, પણ એ કે ના કે હવે અહીંયા આવતી રહી કે અહીંયા રાંધી છે। તો હું બહાર ગઈ હતી તો ખબર જ છે, તો પછી ગુડું બધું બનાવતી હતી કે લાવ તારા માટે રેસીપી પણ શૂટ કરું છું, તું પછી વોઇસ ઓવર કરી અને મૂકી દેજો। જો આપણું સરસ મજાનો બટેકાનો માવો થઈ ગયો છે રેડી। પછી જે આપણે આ મસાલો રેડી કરીને રાખ્યો ને એના છે ને નાના નાના બોલ બનાવી અને સાઈડમાં મૂકી દઈશું આપણે વડાના માપના। મોટા પસંદ હોય તો મોટા બનાવવાના અને ઝીણા પસંદ હોય તો ઝીણકા બનાવવાના। જો આવી રીતે મમ્મી બનાવીને રાખે છે અને અવાજ થોડુંક મારું ઓલું લાગતું હોય છે કેમ કે સવારે શહેરીના ટાઈમે ઉઠીને હું વિડીયો એડિટિંગ કરું છું એટલે જરાક સૂઈને ઉઠી એટલે અવાજ ભારી ભારી લાગે ને આપણું। તો જોતાં જોતાં બધા જ બોલ આપણા થઈ ગયા છે રેડી અને હવે બસ એની છે ને આપણે ચણાના લોટનું બેટર બનાવી અને પછી આપણે વડા તરવાનું સ્ટાર્ટ કરી દઈશું। તો ફાઇનલી છે ને તે બટેકાના વડા બનાવ્યા હતા અને બીજું બનાવ્યું હતું સેન્ડવિચ બે જાતના બનાવ્યા હતા। હવે જો આ ચણાના લોટને છે ને તે થોડુંક અંદર મીઠું અને થોડુંક ચપટી એક સોડા નાખી અને આ રીતે આવો બેટર બનાવીને રાખી લેવાનું છે અને પછી તેની અંદર વડા ડીપ કરીને ડાયરેક્ટ તેલમાં। તો હવે આપણું છે ને તેલ ગરમ થઈ ગયું છે તો વડાને જો આ રીતે આમાં ચણાના લોટમાં ડીપ કરી અને પછી આપણે એની અંદર નાખવાના તેલની અંદર, એટલે સરસ રીતે ફ્રાય થઈ જાય।
તો જો આપણા બધા આપણે આટલા વડા નાખી દીધા છે, જેટલા આવે કઢાઈમાં એટલા મૂકી દેવાના છે. તો એટલા નાખી દીધા છે અને હવે ત્યારબાદ તેને છે ને તે સરસ રીતે તરી અને પછી આપણે કાઢી લઈશું. જો કંઈક આ રીતે આવા થઈ ગયા ને એટલે હવે સરસ રીતે આપણા તરાઈ ગયા છે. તો હવે આપણે બધા એ વડાને કાઢી લઈશું બારે તેલમાંથી અને બીજા વડા જેટલા હતા એ બધા અંદર પાછા એડ કરી દઈશું આપણે. તો એમ કરીને આપણા વડા થઈ જાય તૈયાર. તો ચાલો આપણે બીજા પણ એની અંદર એડ કરી દીધા છે. તો હવે આ પણ ફ્રાય થઈ ગયા છે, તો એને પણ આપણે બહાર કાઢી લઈશું. તો વડા થઈ ગયા રેડી. પછી વડા આપણા થઈ ગયા ને એટલે આપણે દૂધ મૂકી દીધું છે ફાલુદો બનાવવા માટે થઈને. એની આજુબાજુમાં સાઈડમાં દેખાય છે ને એ ફાલુદાનું પેકેટ અંદર પાણીમાં પલાળી અને રાખી દીધું છે. તો એ થોડીક વાર પહેલે પલાળીને રાખી દે એટલે ઓલી સેવૈયુંની ફૂલાઈ જાય થોડીક. તો દૂધ થયા બાદ તેની અંદર છે ને ત્યાં આપણે એડ કરી દઈશું પેકેટ. હવે તો રેડીમેડ બધા પેકેટ જ આવે છે એટલે વાંધો નથી આવતો, કાંઈ બધી વસ્તુના પેકેટ મળે જ છે. એટલે દૂધની છે ને એની અંદર નાખી અને થોડીક વાર આપણે એને પકાવશું દૂધને, અને ખાંડની જરૂર પડે તો એ દૂધમાં આપણે એડ કરી દેવાની. પેકેટમાં અગર ઓછી હોય ને તો વધારાની આપણને જોતી હોય ને તો એડ કરી દેવાની એની અંદર. તો જો હવે આ છે ને તે પાકે છે, અહીંયા પાકી છે ને ફાલુદો, એટલે પછી એને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું આપણે. તો હવે જો આપણું ફાલુદો ઓલમોસ્ટ થઈ ગયું છે ડન. તો હવે ગેસને બંધ કરીને થોડીક વાર ઠરવા દઈશું, પછી એની આપણે ફ્રીજની અંદર મૂકી દઈશું. તો શું રોજા સુધી એકદમ ઠંડુ થઈ જાય. ચાલો તો હવે અહીંયા છે ને સેન્ડવિચ બનાવવા માટે થઈ અને અક્ષા ડુંગળી કટ કરે છે. આ સ્ટાઇલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અક્ષા કરે છે, કેમ કે રેગ્યુલર કાપતા હોય એ ગાયો હાથમાં કાપે ને જે ના કાપતા હોય ને એને બધી જાતને વાંધો આવે એટલે એ આવી રીતે કાપતા હોય. જો આને કહેવાય કોક દી કામ કરવાવાળા માણસો. તો હવે એ ડુંગળી કાપી લીધી છે અને ત્યારબાદ છે ને તે કે ડુંગળી કટ થઈ જાય ને મમ્મી એ જ કહે છે કે આવી રીતે ના હોય કાંઈ કે, તો કે ના રે ના કે એમ જ કપાવાય. જો હવે પછી આવી ગઈ આવી રીતે. પહેલે થોડીક ઓલી કાપી છે ઝીણી ઝીણી અને બાકી થોડીક લાંબી લાંબી કાપી છે. એ કે હું અલગ રીતે બનાવું એ કે સેન્ડવિચ. તો એ બે ચાર અલગ રીતે બનાવ્યા અને બાકીના બધા અલગ રીતે બન્યા. તો ચાલો જો આ બધી વસ્તુ સેન્ડવિચ માટે લઈ લીધી છે. ડુંગળી રફલી ચોપ કરી છે અને ટમેટાં, કોબી, એક મરચું છે ને એક બટેકું છે બાફેલું, અને સાઈડમાં બ્રેડ અને ચીઝ અને આપણે આ શેઝવાન ચટણી ને મેયોનીઝ. તો હવે વાટકામાં જો આ બધી જ વસ્તુ એ એડ કરી, અંદર મેયોનીઝ પણ એડ કરી, સ્વાદ અનુસાર નમક એડ કરી અને પછી છે ને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું બધી વસ્તુને. એની અંદર મરચું એડ કર્યું હતું એટલા માટે થોડીક એક જરાક લાલ મરચાંની પાવડર એડ કર્યું છે, થોડુંક જ કર્યું છે, અને મીઠું નાખ્યું છે. અને હવે તેને છે ને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બધું શું એક સરખું થઈ જાય એમ મિક્સ. તો ફાઇનલી બધું આ મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે બ્રેડ બનાવવાની સેન્ડવિચ બનાવવાની સ્ટાર્ટ કરી દઈશું. તો કંઈક જો આવો માવો બન્યો છે અને ત્યારબાદ હવે છે ને બ્રેડની સ્લાઇસ લઈ અને તેની ઉપર લગાવશે શેઝવાન ચટણી. કેમ કે આ શેઝવાન એનું એ પીઝા સોસ પણ હતું એ કે, પણ પીઝા સોસનું સ્વાદ એટલું બધું એ કે ટેસ્ટમાં સારું નથી લાગતું બ્રેડ ઉપર, આ મસ્ત લાગે છે. એટલા માટે થઈને એ શેઝવાન ચટણી પહેલાં એડ કરી દીધી છે અને એની ઉપર એડ કરી છે થોડીક મેયોનીઝ અને એને પણ મિક્સ કરી લીધી કે સારી રીતે એમ કે ફેલાઈ જાય. મેયોનીઝ બેટરમાં પણ નાખી હતી ને આમાં પણ નાખી છે. તો હવે જો બ્રેડમાં છે ને તે આવી રીતે લગાવ્યા બાદ તેની ઉપર આ બધો મસાલો એડ કરી દેવાનો. બીજી બ્રેડ પણ એવી જ રીતે તૈયાર કરી લીધી છે એની ઉપર રાખવા માટે થઈને. તો બધું આપણે બનાવેલો મસાલો જે છે ને એની અંદર આપણે નાખી દેવાનું છે અને નાખી અને પછી છે ને તે ચીઝ એડ કરી અને બ્રેડને બીજી બ્રેડ આપણે જે સાઈડમાં રાખી છે ને એને પણ તેની ઉપર મૂકી દઈશું આપણે. તો જો આવી રીતે તમે મોઝરેલા ચીઝ ભાવતું હોય તો એ પણ તમે એડ કરી શકો છો, પણ વધારે પડતા અમે તો આ યુઝ કરી છે. સરસ રીતે બને છે ને ટેસ્ટમાં પણ બહુ સારી હતી. તો હવે છે ને ત્યાં બ્રેડને સ્લાઇસને એની ઉપર મૂકી દઈશું. મૂકવા પહેલાં એને વળી કંઈક યાદ આવી ગયું, જો મિયોનીઝ નાખવાનું વળી યાદ આવી ગયું. ચાલો તો અહીંયા પાછું એ મિયોનીઝ લગાડી અને હવે છે ને તે ફાઇનલી બ્રેડને આપણે રાખી દઈશું ને પછી એને શેકી લઈશું બટરમાં કે ઓઇલમાં, જેમાં પણ તમને ફાવે એમાં. તો જો સરસ મજાનું આપણું ચીઝ સેન્ડવિચ થઈ ગયું છે રેડી.
રોજાનો ટાઈમ થાય છે ને આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ મમ્મીના ઘરે, કેમ કે બારે ગઈ હતી તો પછી મને મોડું થઈ ગયું આવવામાં. તો મમ્મી કે હવે અહીંયા જ ઘરે તું કાંઈ બનાવતી નહીં, અહીંયા જ આવતી રહેશે રોજુ ખોલવા માટે. તો આપણે અહીંયા જ આવતા રહ્યા છીએ. આજે ગુડુએ બનાવ્યા છે વડા અને સેન્ડવીચ. હા, એ આપણા માટે રેસીપી પણ શૂટ કરી છે, તો આપણે એ પણ અંદર છે ને એડ કરી દીધી છે. હા, જો અક્ષા કહે છે મેં બી બનાવ્યું છે, મારું પણ નામ લે. અક્ષાનું બી. તો ચાલો હવે હમણાં રોજાનો ટાઈમ થાય છે, આપણે રોજુ ખોલી લઈ પછી મળીએ. ચા આપણે અક્ષાબેને છે ને સેન્ડવિચ બનાવ્યા છે. કેવા મસ્ત તમને પહેલી વાર ને અક્ષા સેન્ડવિચ પહેલી વાર બનાવ્યા છે. કેવા છે? મમ્મી ટેસ્ટ કરો. પોતે તો ટેસ્ટ કરી લીધા, સૌથી પહેલે પોતે જ ખાઈ લીધું. બહુ મસ્ત બન્યા છે. કેફેના સેન્ડવિચ ને તમે ભૂલી જશો. ખમ હવે લે આને દે પહેલે. હાલો મમ્મી. અહીંયા છે બટેકા વડા. આ ઓલા બીજા સેન્ડવિચ. અહીંયા રિએક્શન તો લે. કેસાય મમ્મી? હકીકત ને કયો અચ્છા કે ગંધારાય? અચ્છા, ચાલો હાલો સારું છે. લાવ બાય, લાવ ટ્રાય કરું. ચાલો આપણે રોજુ ખોલી લીધું છે અને હવે નમાજ બમાજ પડાઈ ગઈ છે ને હવે આપણે છે ને કે ફાલુદો પીવા માટે આવ્યા છે. આજે કયું કલર ફ્લેવર છે? મેંગો છે. ચાલો મેંગો ઈ કોણ હતું? મેં હતી. એસી હોય. હા, ઈ વચમાં ને વચમાં લોહી પીવા વાળી. બીજું શું? બંધ થઈ જા. હિરોઈન આવ્યા આપણા હિરોઈન. ના, ફેજવું કાલે દહીં વડા બનાવવાનો છે એટલે રેસીપી વાંચતો હતો કે કેમ બનાવવાની ને કેમ નહીં. આઈસ્ક્રીમની જરૂર છે. તો કોણ છે આઈસ્ક્રીમ? પણ અક્ષા વેલી લઈ લેવાય ને, ખબર છે કે અત્યારે કોઈ દુકાન ખુલ્લી નહીં હોય કોઈ, એટલે એ શાંતિ. આ બંધ કર, કોપીરાઈટ આવશે. રિંગ બંધ કર. આઈસ્ક્રીમની જરૂર. જો હવે અત્યારે અહીંયા બધી દુકાનો બંધ હશે. હવે શું, હવે તો વેલી ના લઈ લેવાય. લાઈટ નથી એ વાત તો સાચી, પણ રોજા મોર તારે ના લઈ લેવાય. ખબર છે કે અહીંયા દુકાનનું રોજાનો ટાઈમ લાઈટ આવી સલવારા હોય પછી મારે રાંધવાનું હોય, એમાં હું ક્યારે લેવા? ઓહો, હાલો તો હવે વગર આઈસ્ક્રીમ નો પી લઈ. હો, બીજું શું, દૂધ કોલિંગ સમજીને પી લેવાનું. એ અક્ષા ઢોલેગી ભાઈ, ઢોલેગી અટકાઈ પીવાઈ ગયું ને હવે અહીંયા જો આ રસોઈ ચાલુ છે, રાંધે છે. હો, એમાં ફ્રૂટનો કચરો પડ્યો છે, એનાથી ખાવાનું બનાવે છે. અક્ષા માટે સ્પેશિયલ ડીશ બનાવે છે. અક્ષાર માટે જ બનાવે ને અસલ મજાની ડીશ. હા હા, કે દે ઉરુ. હા, કોની સારું મમ બનાવે? अच्छा, कहते अच्छा सारू देखा तेरे सामने है, तेरे साटू જ બનાતી है. आता पका માં પકા મમ પકાવ. ચાલો મમ પકાવો. हाँ, ये लग जाएगा का. भूरी कहाँ गई? अब ये लई गए. भूरी कहाँ गई? भूरी को बुला तो. भूरी ભૂ को बुला जा. ભૂ को बुला. જોઈ ભૂરી ને લેવા જાય છે. ભૂરી ને લેવા જાય. ભૂ को बुला. ભૂ હલ કઈ હલ. ભૂ बुला. ભૂ को बुला. फटाफट बुला भूरी को. જે બોલાવ્યો ને ભૂઈ ત્યાં બેઠી છે પારી ઉપર એટલે ભૂઈ. એ હાલ ભૂરી નાખવા. મમ્મી નીકા બના લિયા ભૂરી કો. આટલા દિવસથી આવી છે મમ્મીના ઘરે, પણ એવી મને બીક લાગે છે ને હજી પાછી હું તો એમ કહું તો મારે આવી મીંદડી રાખી છે. ઘણા બચ્ચો આપણે છે ને રાખશે એટલે મોટી થઈ આપણી એવાય થઈ જાય. જો ભાગી ગઈ. મેં તો વળી આ ગાભો લીધો, મેં કીધું એનાથી એને પાડી. આ મારી છોકરીને જરાય બીક નથી લાગતી. એવી એને ગોચા પકડે છે ને એના. મને બીક લાગે છે. ફોન લગ ગયા રે. કઈ નીચે લખાવ. હા, નીચે ભાગી ગઈ એમને જોઈ. મમ્મી કેવા ઉપાડી લે છે, મને જ બીક લાગે છે ઉપાડવામાં. મેં એટલા ટાઈમ જો આ એક આ બીજી મીંદડી આટલા ટાઈમ થી આવી છે, પણ મેં હાથને કોઈ દી લીધી જ નથી. મને બીક જ લાગે છે. જો આગે એને કેવી અદેખાઈ આવી. જો એમાં ભૂરીને બિચારીને છે ને આ મારો ભૂરો બહુ હેરાન કરે છે.
એમાં વળી મમ્મીને એમ કહું છું કે હું છે ને એક બચ્ચો રાખીશ તો એ નનકડેથી થાય છે ને કે ઓલું એવાય થઈ જશે પણ મને પકડતા જ બીક લાગે છે. આ રેવા દી આ મીંદડો મોટો મીંદડો છે.